જેતપુર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત આજના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત આપણી વિધાનસભા સીટના ઇન્ચાર્જ આદરણીય મનસુખભાઈ ખાચરિયા, રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રશાંતભાઈ, આપણા નગરપાલિકાના પ્રમુખ અને જયસુખભાઈ, સુરેશભાઈ, જેતપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ, ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં પધારેલા યુવા મોરચાના કાર્યકર્તા ભાઈઓ, યુવાન મિત્રો, આગામી 9મી તારીખે જ્યારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, આપણી આ જેતપુર જામગોણા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે. મિત્રો, છેલ્લા 2012 થી છેલ્લા 5 વર્ષથી જેતપુર હું જવાબદારી સંભાળી રહ્યો છું. છેલ્લા 5 વર્ષથી જેતપુર શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર, એક ધારાસભ્ય તરીકે મારી જવાબદારી હોય કે અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોની. મિત્રો, જેતપુરના વિકાસ માટે સૌએ મેં સાથે મળીને પ્રયત્નો કર્યા. સ્વાભાવિક રીતે આજે ચૂંટણીનો માહોલ છે, ગણતરીના દિવસો જે બાકી છે, તો જ્યાં સુધી આપણા જેતપુરના શહેરી વિસ્તારની વાત છે, જેતપુરના 14 વોર્ડ અને 14 વોર્ડની અંદર જે રીતે ત્યાં કામગીરી ચાલી રહી છે, આજે ખાસ કરીને આપણે સૌ જ્યારે યુવા મોરચાના મિત્રો અહીંયા બેઠા છો તમે, અને ખાસ એટલા માટે આજે આ વાત કરવા જઈ રહ્યો છું કે આવનારું જેતપુરનું આપણું ભવિષ્ય એ આપણા સૌના હાથમાં છે કે કઈ રીતે આપણે જેતપુરને આગળ લઈ જવા માંગીએ છીએ. આજે સ્વાભાવિક રીતે અમે સૌએ રાજકીય વ્યક્તિઓ બેઠા છીએ અને જે કઈ સંસ્થાઓ ચલાવતા હોય કે એક વોર્ડની અંદર રહેતા યુવાન મિત્રો, તો છેલ્લે આપણો બધાનો મુખ્ય ધ્યેય એ જ હોય કે જેતપુરનું ડેવલપિંગ થાય, જેતપુરનો વિકાસ થાય. એ દિશામાં આપણા સૌના પ્રયત્નો હોય છે. તો મારા વાત એટલા માટે કરવી છે કે મતદાનને આજે 10 દિવસ બાકી છે. કદાચ ક્યાંય ચૂંટણીને અનુસંધાને ક્યાંક એવી વાતો પણ થતી હશે, તો તમે સૌ જાણો છો છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભ ગટરની આખી યોજના જેતપુર વિસ્તારની અંદર આવી અને આ યોજનાના હિસાબે રોડ રસ્તાથી લઈને બધું આપણે ડેમેજ થયું. કદાચ કોંગ્રેસના મિત્રો અત્યારે એમ કે છે કે રોડ રસ્તાના કામો ચાલુ હશે ક્યાંક, કે માત્ર ચૂંટણી આવે છે એટલે રોડ રસ્તા થાય છે. તો જ્યારથી આ વિસ્તારના ધારાસભ્ય બન્યો ત્યારથી એક વિસ્તારની અંદર સારું થાય એ દિશામાં મારા હંમેશા પ્રયત્નો રહ્યા છે. અને તમે સૌ એના સાક્ષી છો કે ચૂંટણી હોય કે ન હોય, પણ 14 વોર્ડની અંદર જ્યાં નાનામાં નાનો એવો કાર્યક્રમ હોય ને, તો ત્યાં પણ મારી હાજરી હોય છે. એક લાગણીથી હું કાંઈ વિસ્તારની અંદર આવું છું અને એક વિસ્તારની અંદર કદાચ 4 વ્હીલ ન જતો હોય તો બાઇકની પાછળ બેસીને હું વિસ્તાર સુધી પહોંચ્યો છું. અમારો પરિવાર હોય એ રીતે કાયમી માટે રાજકારણ કર્યું છે અને મારી રાજકારણની સિસ્ટમ આખી અલગ છે. કદાચ બીજા રાજકારણીઓ જેવું ન હોય, એક મારો પરિવાર હોય ને એ રીતે કાયમી હું વિસ્તારની અંદર જવા ટેવાયેલો માણસ છું. લોકસભાની છેલ્લે ચૂંટણીઓ ગઈ 2014ની અંદર, ત્યારે મેં મોટા ચોકની અંદર ભાઈ જાહેર સભા હતી. મેં જાહેર સભામાં કીધું, મને બરાબર યાદ છે કે આપણે જયારે મતદાન કરતા હોય કેવા વ્યક્તિને જોઈને આપણે મત આપીએ છીએ. તે દિવસે એનસીપી નો ઉમેદવાર આપણી સામે હતો 2014ની લોકસભાની ચૂંટણીમાં. કે ભાઈ જેતપુરના લોકોને ક્યાં કારણે મત આપે?
આજે એને મોટા ચોક ક્યાં આવ્યો, કયો વિસ્તાર ક્યાં આવ્યો, એનસીપી ના ઉમેદવારને ખબર નથી. અમે તો મોટા ચોકની એક એક ગલી બજારમાં હાલીને નીકળેલા માણસો છે. તો હક હોય રાજકારણની અંદર અમને મત માંગવા માટેનો. અને આજે જાહેરની અંદર કહું છું યુવાન મિત્રોને, અત્યારે કોંગ્રેસનો જે ઉમેદવાર છે, હું કોઈ દિવસ સામેના ઉમેદવારનું નામ નથી બોલતો મારી જિંદગીની અંદર. કોંગ્રેસના જે ઉમેદવાર મિત્રો લડવા માટે નીકળ્યા છે, તમે અલગ અલગ વોર્ડમાંથી બધા આવો છો. આપણા છાતી ઉપર દિલ ઉપર હાથ મૂકીને ઈશ્વરની સાક્ષીએ બોલજો. તમે એકવાર મંથન કરજો તમે કે જેતપુરનો સામાકાંઠા વિસ્તાર હોય, ભોજાદાર વિસ્તાર હોય કે નવાગઢની રાંગનો વિસ્તાર હોય કે ફૂલવાડી દિવસ જે 14 વોર્ડની અંદર તમે એ વ્યક્તિને ક્યાંય જોયો નહીં હોય ક્યારેય. આજે ચૂંટણી આવીને નીકળ્યા માર્કેટની અંદર જોયો તમે ક્યાંય 14 વોર્ડની અંદર ક્યાંય કોઈ દિવસ એને તો ક્યારેય ન હોય. અને કોંગ્રેસના જે કઈ અત્યારે બની બેઠેલા આગેવાનો છે એ માત્ર ને માત્ર ચૂંટણી આવે એટલે બહાર નીકળે. કોંગ્રેસના અત્યારે 4 થી 5 સભ્યોની આ વૈદ્ય સામે એ પણ એવા છે કે જે ચૂંટણી આવે ત્યારે બહાર નીકળે, ચૂંટણીનું મતદાન પૂરું થયેલ ઘરમાં વહી જાય, કોઈથી બહાર નથી નીકળતા. તો શાસન કેના હાથમાં આપવાનું? જેતપુરના ભવિષ્ય માટેની લડાઈ છે આ બધી. કઈ શાસન કેલા લોકોના હાથમાં આપવાનું એ નક્કી કરવાનું યુવાનોના હાથમાં છે. અહીંયા જેટલા તમે યુવાનો બેઠા ને 14 વોર્ડની અંદર, આજે 10 દિવસ માટે મહેનત કરો ને, કોંગ્રેસની તાકાત નથી કે વોર્ડની અંદર બૂથમાં લીડ મેળવી શકે. એની તાકાત ધરાવો છો તમે. કીધું કે કાયમી આપે તો લોકોની વચ્ચે રહેવાવાળા ટેવાયેલા છીએ અને જેતપુરના વિકાસ માટે પ્રયત્નો કર્યા છીએ. આજે 31 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામ ચાલુ છે. એવો પણ જેતપુરનો વિસ્તાર આપણો કે જે છેવાડાનો વિસ્તાર હશે, કદાચ રોડ રસ્તાના કામમાં જે ક્યાંક મુશ્કેલી થઈ છે ભૂગર્ભ પછીના, તો જાહેરની અંદર કહું છું કદાચ ચૂંટણી આવે છે એટલે નહીં, લગભગ 31 કરોડ રૂપિયાના રોડ રસ્તાના કામ ચાલુ છે અને 80% જેતપુરનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં નવી ગ્રાન્ટો આવશે એટલે એક એક શહેરી સોસાયટી પછી રોડ રસ્તાથી મટી દેવામાં આવશે. ચૂંટણી આવે એટલે કામ ચાલુ છે એવું નથી. આ સતત રનિંગ ચાલતી પ્રક્રિયા છે. હમણાં પ્રમોદભાઈ જે પીવાના પાણીની વાત કરતા હતા, તો નર્મદાનું પાણી 600 કરોડની યોજનાનું પાણી અહીં આપણે જેતપુર વિસ્તાર સુધી પહોંચાડ્યું. તો કોઈ તાકાત નથી કલ્પનાથી 600 કરોડની યોજના આપણા વિસ્તારની અંદર આવે. સામાન્ય 5-25 લાખના કામ કરો ને તો મુશ્કેલી જે ફીણ આવી જાય ત્યારે માટે 600 કરોડની યોજના આપણા વિસ્તાર માટે લેવું. જ્યારે હું પાણી પુરવઠા વિભાગનો મંત્રી હતો ત્યારે કે આખું જેતપુરના ભવિષ્યનું પ્લાનિંગ આખું કે આવનારી 50 વર્ષની પેઢીને જેતપુરને કોઈ દી મુશ્કેલી ન પડે. ભાદર ડેમમાં પાણી હોય કે ન હોય પણ જેતપુરને પીવાનો પ્રશ્ન ઉભો ન થાય માટેનું આયોજન. અને કદાચ કોંગ્રેસના મિત્રોને આ નર્મદા મજાક લાગતી હશે, નર્મદાનું પાણી પહોંચાડ્યું એના માટે કદાચ મજાક હશે. અમારા માટે નર્મદા છે એ માં છે અને એનું પાણી અહીંયા સુધી પહોંચાડ્યું છે. તો પાણી આવી ગયું છે ને હજી જાહેરની અંદર કહું છું જોવા જાવ તો નગરપાલિકાનો આપણો સોમ છે ત્યાં સુધી જાજો. હજી નર્મદા નીરના અમે વધામણા કર્યા હતા ને અવિરત ચાલુ છે કે બંધ નથી જવાનું કે આ 600 કરોડની યોજના એટલે કઈ 5 દીનું પાણી નથી ત્યાં કે સરકારે 600 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે પણ માત્ર ચૂંટણી આવે એટલે વાતાવરણ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો એ જોવાની જવાબદારી સૌ યુવાન મિત્રોના હાથમાં છે. કીધું કે એક પણ કામની અંદર ક્યાંય પાછી પાણી નહીં થવા દે. કદાચ વિકાસની વાત હશે, વ્યક્તિગત કામ લઈને તમે આવ્યા છો, મારી ઓફિસ જેતપુર બસ સ્ટેન્ડની સામે કદાચ ગમે એ વોર્ડમાંથી લોકો આવ્યા હોય ને, મેં પૂછ્યું નથી તમે કયા વિસ્તારમાંથી આવો, તમે કઈ જ્ઞાતિના લોકો છો, કે બને ત્યાં સુધી સારું થાય દિશામાં પ્રયત્નો કર્યા હોય અને નાના એવા તહેવાર પ્રસંગે વોર્ડ વિસ્તારની અંદર આવી અને તમે ઉપયોગી થાય તમને મદદ થવાના પ્રયત્નો કર્યા હોય. તો તમારી પાસે લેવું ન હોય, માત્ર ને માત્ર ચૂંટણી આવે મતની અમને અપેક્ષા હોય કે આજે વિસ્તારની અંદર એટલું રહ્યા હોય. એક મત લેવા માટે તમને મિત્રો હું હૃદયપૂર્વકની વિનંતીને અપીલ કરું છું કે 10 દિવસનો સમય બાકી છે અને આ 10 દિવસ માટે તમારે જે તનતોડ મહેનત કરવી પડી જેતપુરના ભવિષ્ય માટે, જેતપુરના વિકાસ માટે, આવનારી પેઢી માટે અને એવા લોકોના હાથમાં પણ ન વહી જાય. તો મેં 2 દિવસ પહેલા કાર્યાલયનું ઉદઘાટન તે દિવસે પણ મેં કીધું હતું કદાચ રાજકારણની અંદર અમે તો વર્ષોથી છીએ અને જે કઈ કોંગ્રેસના મિત્રો છેલ્લા 1 મહિનાથી નીકળી ગયા છે, વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણી સામાકાંઠા વિસ્તાર ફૂલવાડી વિસ્તારમાં કોંગ્રેસને એનું માપ બતાવી દીધું હતું આપણે કે ભાઈ એમને મત નથી મળતા લોકોની વચ્ચે રહેવું પડે, લોકોના કામ કરવા પડે. માત્ર બેનર લગાવી અને નેતા નથી થઈ જવાતું, એમને ધારાસભ્ય નથી થવાતું. તો લોકોની વચ્ચે રહેવું પડે, લોકોના કામ કરવા પડે અને એ તાકાત અમે ધરાવી છીએ. કદાચ ગમે એવી વિપરીત પરિસ્થિતિ આવે ને કે આ વિસ્તારની અંદર અમે ઊંડા ન ઉતરીએ ક્યાંય, લોકો ગમે ખેલ કરશે. હજી
એટલે જાહેરની અંદર કહું છું કોંગ્રેસના ઉમેદવારના મિત્રોને, તમારી તાકાત હોય એટલી લગાડી લેજો આ વિસ્તારની અંદર. મારે સામાન્ય જીત જોતી હોત ને તો મારે જેતપુર જામગઢના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસમાં ન નીકળવું પડે. હું અહીંયા ઓફિસે બેઠો બેઠો મારા આગેવાનોને ગ્રામ્ય વિસ્તારને બોલાવું ને એટલે 10-15 લીડ તો સામાન્ય મને ઘરે બેઠા જેતપુર તાલુકો હતી. સામાન્ય લીડ નથી જોતી મારે. એવો ભવ્ય વિજય જેતપુર જામગઢની સીટ ઉપર થયો છે કે કોંગ્રેસના મૂળિયા ઉખાડીને નાખી દેવાના છે મિત્રો. આ લોકો હિંમત ન કરે ક્યારે. આવા ખોટા બોલા માણસો કે જે જેતપુરનું વાતાવરણ બગાડવા માટે નીકળ્યા છે, આવનારા દિવસોમાં હિંમત ન કરે એવો વિજય જોઈ છે. તો હજી બધા હજી ખેલ થશે હજી 10 દિવસની અંદર. અને જાહેરની અંદર તો કહેતો આવું છું, તમારે જે ખેલ કરવો હોય કરી લેજો, જે ધમ પછાડા કરવા હોય કરજો. હજી એક જેતપુર જામગઢના મતદારોનું સર્ટિફિકેટ મારે જોઈ છે, નથી કોંગ્રેસના જરૂર મારે કઈ. મતદારો અમારી સાથે છે એટલે પરિવારનો સંબંધ કાયમી મતદારો માટે રાખ્યો છે મેં, અને એના આધાર ઉપર હું આ ચૂંટણી લડી રહ્યો છું. જેટલા ખેલ કરો એટલા કરજો, જે તાકાત લગાડ્યું એટલી લગાડી લેજો. આવનારા દિવસોમાં તમારે એવી હાલત કરવાનો છું. કદમ પ્રશાંતભાઈ, વિકાસ ગાંડો નથી થયો, વિકાસ તો બરાબર ચાલી રહ્યો છે. તમારો જન્મ નતો તેનો વિકાસ થઈ રહ્યો છે. આજે આટલા બધા કામ, આ 600 કરોડની યોજના, એને વિકાસ કહેવાય. આજે જેતપુરની અંદર તીનબત્તી ચોકમાં એક જગ્યાએ લાઇટનું ટાવર હતું, આજે જેતપુરની અંદર 26 જગ્યા ઉપર લાઇટના ટાવર છે, એને વિકાસ કહેવાય. આજે રોડ રસ્તાના કામ થઈ રહ્યા છે, એને વિકાસ કહેવાય. ગેસની પાઇપલાઇન રબારિકા ચોકડી સુધી આવી ગઈ છે, આવનારા દિવસોમાં એક ઘર સુધી ગેસ આવવાનું છે, એને વિકાસ કહેવાય. વિકાસ તો થવાનો છે. વિકાસ ગાંડો થયો, કોંગ્રેસ ગાંડી થઈ છે. અને જાહેરની અંદર કીધું હતું કે આ ઉમેદવાર કે જેને બોલવાની ભાન નથી, કેવી હું બોલું ક્યાં એને ખબર નથી, આ ઉમેદવારને ખબર નથી પડતી કાંઈ કેવી રીતે બોલું. કદાચ એ રાજકારણની અંદર નવો છે. મેં તે દિવસે કીધું હતું તમારો યુવરાજ રાહુલ ગાંધીને જેતપુર મોકલો, એને પાડી દેવાની મારી તૈયારી છે. સામાન્ય વ્યક્તિ છે. અને એવા સમયે જ્યારે ચૂંટણીમાં વાતાવરણ બગાડવા માટે નીકળ્યા છે, ત્યારે જે પ્રકારે રાજનીતિ કરવી આ વિસ્તારની અંદર આવી જાઓ. અને કદાચ એમ ન સમજતા, કદાચ નાની ઉંમરે હું નીકળો છું, એના માટે ધારાસભાની ચૂંટણી પહેલી હશે. હું તો 35 વર્ષમાં ચોથી ધારાસભાની ચૂંટણી લડું છું. એ તો 4 વર્ષનો ધારાસભાનો અનુભવ છે. અને માણસોની 80 વર્ષ હોય જાય ને, ચોથી બબે ટિકિટ નથી મળતી. હું 35 વર્ષમાં 4 ધારાસભા લઈ લઉં છું. જેવી રીતે રાજકારણ કરવું એ વિસ્તારની અંદર આવી જાઓ, તૈયારી છે. મને મારા આગેવાનો કાર્યકર્તાઓ પર ભરોસો છે કે 9મી તારીખે એવી મતદાન કચકચાવીને કરજો. 18 તારીખે પેટી ખુલે ત્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય. એ માટે મિત્રો આહવાન કરું છું કે સાથે મળી આવનારા દિવસોની અંદર જેતપુરના ભવિષ્ય માટે સૌ સહકાર આપો એ વિનંતી સાથે આજે યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ, મારા પ્રસન્નભાઈ મેહુલભાઈ થી લઈ અને યુવા મોરચાના સંગઠનને અભિનંદન આપું છું. અને આવનારા ભવિષ્ય માટે આપણે સૌ સાથે મળી મિત્રો 10 દિવસની વાર છે. જે વોર્ડમાંથી, જે બુથમાંથી તમે આવતા હોય ત્યાં કામે લાગી જાય. ને એક પણ કામ જેતપુર ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં મેં ખરાબ નથી કર્યું કે મારા કાર્યકર્તાઓને કે માથું શરમથી ઝુકાવવું પડે. મિત્રો તાકાતથી કામ કર્યા છે, તાકાતથી લડવાના છે. અને 9મી તારીખે કમળના નિશાન ઉપર જંગી બહુમતીથી વિજય બનાવો એવી અભ્યર્થના સાથે આપ સૌ ભારત માતા કી જય.